નમસ્કાર મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। પી વિભાગમાં સમૂહ 16માં આજનો આપણો ટોપિક છે ઓઝોન। બહુ સરસ મજાનો ટોપિક છે, ધ્યાન આપીશું આપણે ઓઝોન બેટા। પહેલું તો ઓઝોન શું છે? તો ઓક્સિજનનું એક અપર રૂપ છે। ઓક્સિજનનું અપર રૂપ છે। ઓક્સિજનનું અપર રૂપ છે। તે ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે। સમજી લેજો મિત્રો, ખૂબ જ સક્રિય એટલે કે પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટી ધરાવે છે। ક્રિયાત્મકતા ધરાવે છે। માટે જ મિત્રો સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જો ઓઝોન હોય તો તે લાંબો સમય સુધી ખૂબ જ સક્રિય હોવાથી રહી શકતું નથી। આથી સમુદ્રની જે સપાટીએ ઓઝોન હોય ને, એ સમુદ્રની સપાટીએ વાતાવરણમાં ઓઝોન લાંબો સમય સુધી રહી શકતું નથી। લાંબો સમય રહી શકતું નથી કે ટકી શકતું, કારણ કે પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે। બીજું ક્યાં હોય તો આપણે જાણીએ છીએ પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં કેવી રીતે બને છે એની ચર્ચા છે। નેચરલી સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણનો જે ઓક્સિજન છે ને એમાંથી બને છે। વાતાવરણના ઓક્સિજનમાંથી ઓઝોન બને છે। આ એક કુદરતી ઘટના છે બેટા। પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણના ઓક્સિજનમાંથી ઓઝોન બને છે। બરાબર ધ્યાન આપશો મિત્રો। મારો એક પ્રશ્ન છે કે જ્યાં ઓઝોન બને છે એ આવરણને કયા આવરણથી ઓળખાય? એ આવરણને કયા આવરણથી ઓળખાય છે? બરાબર ગૂગલ ઉપર સર્ચ કરી અને મને મેસેજ કરશો। બીજી બાબત, આપણે એક વસ્તુ ખાસ જાણીએ છીએ કે સૂર્યમાંથી યુવી કિરણો આવે છે। એ યુવી કિરણો સામે આપણને રક્ષણ કોણ આપે છે? ઓઝોન। તો ઓઝોનનું મુખ્ય કાર્ય આપણા માટે શું છે? ઓઝોન સ્તર જે 20 કિલોમીટર ઊંચાઈએ છે, કયું આવરણ છે તમારે નક્કી કરવાનું છે। ઓઝોન સ્તર છે ને એ પૃથ્વીને અથવા પૃથ્વીની સપાટીને સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો, જેને યુવી કિરણો કહીએ છીએ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, એની વધુ પડતી સાંદ્રતાથી અથવા રક્ષણ આપે છે। વધુ પડતી સાંદ્રતાથી રક્ષણ આપે છે। આ બહુ જ મીન્સ ઢાલ સ્વરૂપેનું કામ કરે છે ઓઝોન। એ પૃથ્વીની સપાટીને યુવી કિરણોથી બચાવે છે। તો આવા ઓઝોનને, આ તો આપણે કુદરતી વાત કરી કે પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણના ઓક્સિજન સાથે કુદરતી રીતે બને છે।
પરંતુ એની બનાવટ પ્રાયોગિક રીતે પ્રયોગશાળામાં કરવી હોય ત્યારે બહુ જ સરસ મજાની વાત કરી છે અહીંયા, ડિપ્રેશન કેવી રીતે કરવું. તો એક સરસ મજાની ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી લેવાની. શબ્દો સમજો, આ બહુ મહત્વનું છે. ધ્વનિહીન, સાયલેન્ટ કહેવાય જેને. વિદ્યુત વિભાર નળી લેવાની. વિદ્યુત વિભાર નળી લેવાની. ડિસ્ચાર્જ અથવા ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ કહેવાય જેને, પણ કેવી? સાયલેન્ટ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ લેવાની. તેમાંથી ઓક્સિજનનો શુષ્ક પ્રવાહ પસાર કરવામાં આવે. નળીમાંથી ઓક્સિજનનો સૂકો, એકદમ શુષ્ક, ભેજ વગરનો પ્રવાહ પસાર કરવામાં આવે. ત્યારે ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થાય છે. હવે ત્યારે ઓઝોન મળે છે. ઓઝોન મળે, જેની સાંદ્રતા માત્ર 10% જ હોય છે. મીન્સ ઓક્સિજનમાંથી આપણને જે ઓઝોન મળ્યો એ માત્ર 10% જ હોય. માટે ઓઝોન બી છે, ઓક્સિજન બી છે, આથી 10% હોય છે. જેથી આ નીપજને આપણે ઓઝોન 10% છે અને 90% ઓક્સિજન છે, માટે ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખીશું. ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, બીજી બાબત, પ્રક્રિયા સમીકરણ લખવા જઈ રહ્યો છું. મેં તમને કીધું O2 ઓક્સિજનનું અપર રૂપ છે, માંથી આપણને મળે છે O3. અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો અહીંયા 3 મૂકી દઈએ, અહીંયા 2 મૂકી દઈએ. બંને ગેસિયસ ફેઝ છે. પરંતુ એક વાત બરાબર યાદ રાખજો, આ ઉષ્મા શોષક પ્રક્રમ છે, માટે ડેલ્ટા H તમારે એને ઉષ્મા આપવી પડે છે. 142 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલી ઉષ્મા શોષક પ્રક્રિયા છે. લખી દઈએ બેટા, અહીંયા ઉષ્મા શોષક પ્રક્રમ છે, યાદ રાખજો, પ્રક્રમ છે. હવે બીજી વાત, અહીંયા આપણે ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી લીધી છે. કેમ, શા માટે? તો જો ધ્વનિ વાળી હોત ને તો આ જે ઓઝોન બને ને એનું પાછું વિઘટન થઈ જાય અને ઓક્સિજનમાં રૂપાંતરણ થાય. એટલા માટે ધ્વનિહીન વિદ્યુત વિભાર નળી ખૂબ જ મહત્વની છે. બીજું કે અહીંયા આપણને જે O2 મળ્યો ને એ 10% હતો, પણ 10% O2નું તમારે જ્યારે વધારે સાંદ્રતાની જરૂર હોય ત્યારે 10%થી વધારે સાંદ્રતા મેળવવી હોય, સાંદ્રતા મેળવવા માટે શું કરવામાં આવે? તો ઓઝોનિત્રો એટલે કે ઓઝોનાઇઝર બેટરી હોય, ઓઝોનિત્રો બેટરી હોય, એનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સાંદ્રતા વધારી શકાય, કરવામાં આવે છે. બીજી બાબત બેટા, ઓઝોનની બનાવટ પૂર્ણ કરી.
પરંતુ હવે એનો સંગ્રહ કેવી રીતે કરવો? તો જે શુદ્ધ ઓઝોન મળ્યો એનો સંગ્રહ કેવી રીતે કરવો સમજી લેજો મિત્રો. બનાવટ જોઈ, સંગ્રહ જોઈએ છે. તો શુદ્ધ ઓઝોનને જે આપણને જે મળ્યો ને એ શુદ્ધ ઓઝોનને એની ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતું પાત્ર હોવું જોઈએ. પ્રવાહી ઓક્સિજન નું પાત્ર. શુદ્ધ ઓઝોનની ફરતે એક શબ્દ રહી ગયો, પ્રવાહી ઓક્સિજનનું પાત્ર લઈ અને એમાં સંગ્રહિત કરવામાં આવે છે. એનો સંગ્રહ કરવામાં આવે છે. હવે જોવા છે ઓઝોનના ગુણધર્મો, એની પ્રોપર્ટીઝ કેવી હોય. તો આપણે પહેલેથી જ કીધું છે બેટા, ગુણધર્મો બે પ્રકારના, એક ભૌતિક ગુણધર્મો અને એક રાસાયણિક ગુણધર્મો. હમણાં જ કહી દીધું મેં કે વાયુ હોય તો શુદ્ધ ઓઝોન હોય ને એ વાયુ સ્વરૂપે હોય ત્યારે તે એકદમ આછો બ્લુ કલર જેને કહેવાય વાદળી, આછો વાદળી રંગ ધરાવે. આછો વાદળી રંગ ધરાવે. પરંતુ એ વાયુની જગ્યાએ જ્યારે પ્રવાહી અવસ્થા બને, પ્રવાહી તમે બનાવો ત્યારે આછા વાદળીની જગ્યાએ ઘેરો બની જાય, ઘેરો વાદળી બની જાય. અને એનું જો ઘન સ્વરૂપ લઈ લેવામાં આવે તો વધુ પડતો ઘેરો વાદળી બને એટલે જાંબલી કાળો ઘન બની જાય બેટા. જાંબલી અથવા એકદમ કાળાશ પડતો ઘન પદાર્થ બને છે. આ ખાસ છે. ઓઝોન છે ને એની વાસ છે ને લાક્ષણિક વાસ ધરાવે છે. તમને એમ થાય કે લાક્ષણિક વાસ એટલે કેવી? તો કોઈની સાથે આપણે એને જેને કહેવાય ને એની કમ્પેરિઝન નથી કરી શકતા કે ભાઈ ફળ જેવી મીઠી વાસ ધરાવે છે કે લાઈફબોય સાબુ જેવી ધરાવે છે. વ્યવહારમાં એની સાથે કોઈ વાસની કમ્પેરિઝન આપણે કરી શકતા નથી. એટલે પોતાની એક લાક્ષણિક વાસ ધરાવે છે. હવે એની અસર શું થાય છે? ઇફેક્ટ, એની અસર શું જોવા મળે છે તે બરાબર સમજો. આ એક સારો પ્રશ્ન છે બેટા. અસર અથવા નુકસાન શું થાય ઓઝોનથી? ખરેખર એની ઓછી સાંદ્રતા હોય ને તો તે હાનિકારક નથી. હાનિકારક નથી. પરંતુ જો સાંદ્રતા 100 ppm પાર્ટ્સ પર મિલિયન તમે જાણો છો, ppm કરતા વધી જાય, કરતા વધે ત્યારે 100 ppm કરતા તેની સાંદ્રતા વધુ જાય ને બેટા તો એક શ્વાસ લેવામાં તકલીફ પડે. શ્વાસ લેવામાં તકલીફ પડે. બીજું, જો વધારે શ્વાસમાં લેવામાં આવે તો માથાનો દુખાવો થાય. અને કેટલીક વખતે ઉબકા આવવા જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. ઉબકા આવે છે. હવે એક બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું ઓઝોન વિશેની. બરાબર યાદ રાખશો. હમણાં જ આપણે એવી વાત કરી કે ઓઝોનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે, મીન્સ અસ્થાયી છે. સમજો, અસ્થાયી છે. તો શું કીધું કે ઓઝોનની બનાવટ એ ઉષ્મા શોષક છે. તો ઓઝોન જ્યારે વિઘટન પામે ત્યારે
ઓઝોન વિઘટન પામે, ઓઝોનનું વિઘટન થાય ત્યારે ઓક્સિજન મળે. પાછો સમજી લેજો, ઓક્સિજન મળે. અને આ પ્રક્રિયા પેલી ઉષ્મા શોષક હતી, તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. સમજો બરાબર. ઉષ્માક્ષેપક હોય ત્યારે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ, મિત્રો આપણે જાણીએ છીએ ઋણ મળે આપણને. જ્યારે ડેલ્ટા એચ ઋણ મળે ત્યારે શું બને એ સમજાવું તમને. એક O3 નું O2 પ્લસ O માં રૂપાંતરણ થાય. 1 મોલમાંથી 2 મોલ મળ્યા, માટે અવ્યવસ્થા વધી જેને કહેવાય. ત્યારે એન્ટ્રોપી વધે, અને એન્ટ્રોપી વધે માટે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ ધન મળે. સમજી શકો છો? 1 માંથી 2 મોલ મળે એટલે અવ્યવસ્થા વધી, અવ્યવસ્થા વધી એટલે એન્ટ્રોપી વધી, ત્યારે ડેલ્ટા એસ ધન મળ્યું. હજુ એક બીજી વસ્તુ જાણીએ છીએ બેટા કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ થર્મોડાયનેમિકલી સૂત્ર છે આપણું. અહીંયા આપણને ડેલ્ટા એચ ઋણ મળ્યો. સમજો, ડેલ્ટા એસ નું મૂલ્ય ધન મળ્યું. આ ઋણ છે, આ ધન છે, આની સાથે ગુણાઈને પાછો માઇનસ બનશે, અને માઇનસ માઇનસ બંને એટલે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ મળે છે. આથી ડેલ્ટા જી એટલે ગિબ્સની મુક્ત ઉર્જા વધારે ઋણ મળે મિત્રો. અને વધારે ઋણ મળી માટે પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પરિણમે. આપણે જાણીએ છીએ આપમેળે પરિણમે, પણ કેવી વધારે ઋણ છે ને આપમેળે ઝડપથી પરિણમે. તો પ્રક્રિયા આપમેળે ઝડપી પરિણમે. અને જો એને નિયંત્રિત કરવામાં ન આવે તો તે ભયંકર વિસ્ફોટ પણ સર્જી શકે. પરિણામે ભયંકર વિસ્ફોટ સર્જી શકે, કારણ કે અંદરો અંદર પ્રક્રિયા શરૂ થઈ જાય બેટા, એટલે મોટા વિસ્ફોટમાં પણ પરિણમે છે. બહુ જ મહત્વની બાબત છે, એની આ ઇફેક્ટ છે. બીજું, ઓઝોન છે ને એ એક ખાસ પ્રશ્ન છે બેટા કે ઓક્સિડેશન કર્તા તરીકે વપરાય છે. કેમ? ઓઝોન એ ઓક્સિડેશન કર્તા તરીકે ઉપયોગ કરીએ છીએ. કેમ? તો મેં હમણાં જ કીધું કે ઓઝોનનું જ્યારે પણ વિઘટન થાય ત્યારે તેમાંથી ડાયઓક્સિજન અને એક આ ઓક્સિજન જે મળ્યો ને એને કહેવાય નવજાત ઓક્સિજન આપે છે. નવજાત ઓક્સિજન આપે. ઓઝોનના વિઘટનથી નવજાત ઓક્સિજન મળે છે, માટે તે પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. મિત્રો, ઓઝોનના વિઘટનથી નવજાત ઓક્સિજન મળતો હોવાથી, યાદ રાખશો, હોવાથી તે ઓઝોન એ પ્રબળ અથવા શક્તિશાળી ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. બીજી બાબત બેટા, જો ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે તો
તો એની કેટલીક પ્રક્રિયાઓ જોઈએ. તો હવે એના રાસાયણિક ગુણધર્મો શરૂ. કેમિકલ પ્રોપર્ટીઝ, પેલી ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈ. તો ઓઝોન શું કરે છે? તો લેડ સલ્ફાઇડ હોય તેનું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરે છે. લેડ સલ્ફાઇડ નું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરે છે. પ્રક્રિયા સમીકરણથી જોઈએ મિત્રો. PbS છે લેડ સલ્ફાઇડ. જો એની O3 સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો આનું વિઘટન થયું હોય બેટા O2 અને O માં, એટલે આમાંથી બની જાય લેડ સલ્ફેટ PbSO4 બની જાય અને સાથે આનું વિઘટન થયું માટે O2 મળે, ડાયઓક્સિજન. પ્રક્રિયા સમીકરણને 4O3 અને 4O2 સમીકરણ સંતુલિત થઈ ગયું. નંબર 2 બીજી પ્રોપર્ટી છે. આયોડાઇડ આયનનું આયોડિનમાં ઓક્સિડેશન કરે. આયોડાઇડ આયન હોય એનું આયોડિનમાં ઓક્સિડેશન કરે અથવા રૂપાંતરણ કરે. જોઈએ આપણે. આયોડાઇડ એટલે I- હોય, સમજીશું બેટા. એ I- આયન છે એટલે પાણીમાં ડિઝોલ્વ કરેલો હોય અને એની અંદર આપણે પસાર કરીએ છીએ ઓઝોન. તો ઓઝોનમાંથી જે O મળ્યું ને એ શું કરે છે? એનું I2 માં રૂપાંતરણ કરી દે. I- નું I2 માં રૂપાંતરણ કરે. સાથે શું મળે? O2 પ્લસ OH માઇનસ મળે. 2 થઈ ગયા. H2O3 2OH માઇનસ 2 4 3 ને 4 પૂર્ણ થયું બેટા. હવે એક સરસ મજાના ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ. IMP પ્રશ્ન તરીકે પૂછાય છે, ધ્યાન આપીશું મિત્રો. આ ઓઝોનનું જથ્થાત્મક માપન પ્રાયોગિક રીતે કેવી રીતે કરવામાં આવે એમ. ઓઝોનનું જથ્થાત્મક માપન પ્રાયોગિક રીતે કેવી રીતે કરવામાં આવે છે? મોસ્ટ IMP પ્રશ્ન છે બેટા. ઓઝોન છે ને એ કોની સાથે પ્રક્રિયા? પ્રયોગશાળામાં ઓઝોનનું જથ્થાત્મક માપન કહેવાય છે. તો ઓઝોન કેટલો રહેલો છે એ પ્રેક્ટિકલ કરવો હોય કે ભાઈ વાતાવરણમાં ઓઝોન કેટલો છે, તો આ પ્રેક્ટિકલ દ્વારા સમજી શકીએ આપણે. આ પ્રેક્ટિકલ બેઝ પ્રાયોગિક અનુમાપન એવું કહેવાય. અને આવા અનુમાપનો ખાસ ધ્યાન રાખવા બેટા. એઝ આ પ્રેક્ટિકલ છે આ. તો ઓઝોન છે ને બોરેટ બફર દ્વારા, બોરેટ બફર જેની એપ્રોક્સિમેટલી pH 9.2 ની આસપાસ હોય, બોરેટ બફરની. બફર દ્રાવણને તમે જાણો જ છો, સંતુલનમાં અભ્યાસ કરી ગયા છો. તો બોરેટ બફર દ્વારા બફરયુક્ત બનાવેલા પોટેશિયમ, બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે, પોટેશિયમ આયોડાઇડ I- આવ્યો બેટા, એના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. કોણ? ઓઝોન. એ બોરેટ બફર દ્વારા બફરયુક્ત બનાવેલું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું
અને એની ઓઝોન સાથે પ્રક્રિયા કરો તો મેં હમણાં જ કીધું આયોડાઇડનું આયોડિનમાં રૂપાંતરણ કરે છે, ત્યારે આની સાથે દ્રાવણ સાથે પ્રક્રિયા કરી ને આયોડિન મુક્ત કરે છે. શું કર્યું? ઓઝોને આઈ માઇનસનું I2 માં રૂપાંતરણ કરી દીધું. આ I માઇનસ છે પોટેશિયમ આયોડાઇડ, એની ઓઝોન સાથે પ્રક્રિયા થઈ એટલે આયોડિન મુક્ત થયું. આપણે જાણીએ 2 મોલ I માઇનસ હોય તો 1 મોલ O3 વપરાય છે, ત્યારે આપણને 1 મોલ I2 મળે છે. આ I2 ની ગણતરી કરી લેવાની કેટલો મળ્યો. આપણે સીધું ઓઝોનનું પરિમાપન નથી કરી શકતા, પણ જે આયોડિન આવ્યો એનું પરિમાપન તો ઈઝી છે પ્રયોગશાળામાં. જેનું ટાઇટ્રેશન કરવાનું અનુમાપન હવે આયોડિનનું, ઉત્પન્ન થયેલા આયોડિનનું સોડિયમ થાયોસલ્ફેટ, યાદ રાખશો બેટા, સોડિયમ થાયોસલ્ફેટ પ્રયોગશાળામાં બહુ મહત્વનો છે. એનું ચોક્કસ કેને કહેવાય કેલિબ્રેટેડ દ્રાવણ હોય, પ્રમાણિત દ્રાવણ ના, ચોક્કસ સાંદ્રતા વાળું, એમ પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપન કરવાનું. અનુમાપન એટલે કદમાપક અનુમાપન છે બેટા. પેલી એક બ્યુરેટ અને પીપેટમાં ભરીએ છે ને એ રીતે અનુમાપન કરવામાં આવે. એટલે આયોડિનનું પ્રમાણ જાણી શકાય અને આયોડિન ઉપરથી કોનું જાણી શકાય? ઓઝોન O3 ના આ પ્રમાણે I2 ઉપરથી O3 નું ઓઝોનનું જથ્થાત્મક માપન કરી શકાય. જથ્થાત્મક માપન કરી શકાય. બહુ જ મહત્વની બાબત છે મિત્રો, ધ્યાન આપશો. ઓઝોનનું જથ્થાત્મક માપન, પ્રાયોગિક અનુમાપન કેવી રીતે કરવું? તો ઓઝોન લેવાનું, એનું બોરેટ બફર દ્વારા બફરયુક્ત બનાવેલું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું. એમાં પેલા ઓઝોનને દ્રાવ્ય કરો એટલે એમાં રહેલા આયોડાઇડનું આયોડિનમાં રૂપાંતરણ થઈ જાય, અને એ જે આયોડિન છે એનું સોડિયમ થાયોસલ્ફેટ વડે અનુમાપન કરવાનું. કારણ કે સોડિયમ થાયોસલ્ફેટ પ્રમાણિત દ્રાવણ છે, પહેલેથી આપણે કેલિબ્રેટેડ કરેલું છે. એની સાથે અનુમાપન કરવામાં આવે ત્યારે કેટલો I2 ઉત્પન્ન થયો છે એ આપણે જાણી શકીએ, અને એ I2 ઉપરથી ઓઝોન જાણી શકીએ, અને એના ઉપરથી O3 નું જથ્થાત્મક માપન કરી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો ઓઝોનનું ક્ષયન કેવી રીતે થાય. ઓઝોનનું ક્ષયન આ બહુ જ મહત્વનો ટોપિક છે. ઓઝોનનું ક્ષયન કેવી રીતે થાય છે? મિત્રો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે સુપર સોનિક જેટ વિમાનો અવકાશમાં ઉડે છે, આપણને જોવાની પણ મજા આવે છે. સુપર સોનિક જેટ વિમાનો અવકાશમાં ઉડે છે, આપણને મજા આવે છે જોવાની. એ જ્યારે નિર્ગમન તંત્રમાં એમાંથી બહાર કાઢવું, એમ નિર્ગમન તંત્રમાં એના બરાબર ધ્યાન આપશો, નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્સર્જિત કરે છે. નાઇટ્રોજનના ઓક્સાઇડો ઉત્સર્જિત કરે છે, ઉત્સર્જિત કરે. બરાબર સમજો. સુપરસોનિક જેટ વિમાનો છે ને એ એના નિર્ગમન તંત્રમાં, જેને આપણે ગુજરાતીમાં ધુમાડો કહીએ છીએ, એ રીતે નિર્ગમન તંત્રમાં નાઇટ્રોજનના ઓક્સાઇડો ઉત્સર્જિત કરે છે. આ નાઇટ્રોજનના ઓક્સાઇડો છે ને એ ઓઝોન સાથે નાઇટ્રોજનના ઓક્સાઇડ, એમાં ખાસ નાઇટ્રિક ઓક્સાઇડ
એનો નાઇટ્રિક ઓક્સાઇડ એનો એ ઓઝોન સાથે ખૂબ જ ઝડપથી સંયોજાય છે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે એની સાથે અને શું કરે છે ઓઝોનનું સ્તર ઘટાડે છે એટલે કે ક્ષયન કરે છે તથા ઓઝોનનું શું કરે છે મિત્રો સ્તર ઘટાડે છે મીન્સ તેનું ક્ષયન કરે છે કેવી રીતે તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ એનો છે જેને નાઇટ્રિક ઓક્સાઇડ કીધો એ O3 સાથે પ્રક્રિયા કરીને તરત જ આપણને NO2 આપી દે છે ઇન ગેસ પ્લસ O2 ગેસ ઓઝોનનું ક્ષયન થયું જેને આપણે ઓઝોનમાં ગાબડું પડ્યું એવું કહીએ છીએ બીજી એક ખાસ બાબત ફ્રીઓન વાયુ ક્યાં વપરાય તો વાયુ વિલય સ્પ્રે એટલે કે એરોઝોલ સ્પ્રે આપણે બધા નાખીએ છીએ ને એ વાયુ વિલય સ્પ્રે ઘણા બધા છે બેટા વાયુ વિલય સ્પ્રે તેમજ પ્રશીતકો એટલે કે ઠંડક આપવાવાળા પદાર્થો એસી ફ્રીજ વગેરેમાં તેમજ પ્રશીતકો વગેરેમાં વપરાતો ફ્રીઓન વાયુ ફ્રીઓન જેનું આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં ચર્ચા કરીશું ફ્રીઓન એ પણ ફ્રીઓન વાયુ પણ ઓઝોનનું ક્ષયન કરે છે અથવા એનું પ્રમાણ ઘટાડે છે તો એક ઓઝોન પણ બહુ જ મહત્વનો છે ઓઝોન બહુ મહત્વનો છે પરંતુ આ ફ્રીઓન અને નાઇટ્રોજનના ઓક્સાઇડો છે ને એનું ક્ષયન કરે છે હવે તેનું જોઈએ બંધારણનો અભ્યાસ કરીએ મિત્રો તેનું બંધારણ કેવું તો ઓઝોનમાં O3 છે એટલે એક O વચ્ચે બીજો O અને ત્રીજો O છે સંસ્પદન માટે આપણે આનો જ ખાસ ઉપયોગ કરતા આની પાસે 2 લોન પેર આની પાસે 1 અને આની પાસે 3 લોન પેર છે પરંતુ પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે ઓઝોનમાં આ બંને બંધ લંબાઈ સરખી છે OO બંધ લંબાઈ ઓક્સિજન બંધ લંબાઈ 128 પિકોમીટર છે માટે સતત તેમાં સંસ્પદન થતું હોવું જોઈએ તો આ દ્વિબંધ O સાથે O દ્વિબંધ અહીંયા સિંગલ બોન્ડ આ 3 લોન પેર અહીંયા 1 અને અહીંયા 2 લોન પેર સાથે હોય તેમજ આ O બંધ કોણ તેમની વચ્ચેનો બંધનો ખૂણો 170 નો હોય છે 170 ડિગ્રીનો હોય છે ઉપયોગો જોઈશું મિત્રો હવે એના ઓઝોનના ઉપયોગો ક્યાં એપ્લિકેશન એની ઉપયોગો જોઈશું તો ઓઝોન છે ને એક ખાસ જીવાણુ નાશક તરીકે વપરાય બીજું સંક્રમણ હારક તરીકે વપરાય નંબર 3 પાણીને રોગાણુ મુક્ત કરવા વપરાય પાણીને રોગાણુ મુક્ત કરવા
વાપરવામાં આવે છે. બહુ જ મહત્વનો ટોપિક. તેલ હોય, લોટ હોય મિત્રો, સ્ટાર્ચ હોય કે હાથી દાંત હોય, આ બધાને બ્લીચ કરવા, વિરંજન ક્રિયામાં, બ્લીચ એટલે એના રંગને દૂર કરવા ને બ્લીચ કરવા અથવા વિરંજન કરવા માટે વપરાય. અને એક છેલ્લો ખાસ ઉપયોગ બેટા, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટનું જ્યારે ઉત્પાદન કરતા હોય ત્યારે ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. ઓકે મિત્રો, તો આજે જોયું ઓઝોન વિશેની બધી ચર્ચા કરી આપણે. નેક્સ્ટ ક્લાસમાં કેટલાક સલ્ફરના અપર રૂપો વિશે જોઈશું. તો ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.